તુલસીજીને પાણી ચઢાવતી વખતે બોલો આ 3 શબ્દ. મિત્રો, આ ખૂબ જ અગત્યનો વિડીયો છે. આપણા દરેકના ઘરમાં તુલસી તો હોય જ છે અને આપણે તેને પાણી પણ ચઢાવતા હોઈએ છીએ. તો એ પાણી ચઢાવતી વખતે કયો મંત્ર બોલો જેનાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ ઘરમાં આવે છે અને આપણા હજારો ગુના હોય તો પણ તે નષ્ટ પામે છે. તો આ ખૂબ જ જ્ઞાનવર્ધક અને અગત્યનો વિડીયો છે. તો આ વિડીયોને પૂરો ધ્યાનથી સાંભળજો. અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખજો. સાથે ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલો આ 3 શબ્દ. તમારી બધી જ મનોકામના પૂરી થશે. હવે આ વિડીયોમાં સાંભળીશું કે તુલસીજીને જળ ચડાવતી વખતે શું બોલવું જોઈએ અને એ મંત્રનું મહત્વ શું છે. એ મહત્વ પણ આપણે જાણીશું. એક સમયની વાત છે. દેવી સત્યભામા એ ભગવાન શ્રી કૃષ્ણને તુલસીને જળ ચડાવવાનું મહત્વ પૂછ્યું હતું. ત્યારે ભગવાને તેનું મહત્વ જણાવી દીધું હતું. આગળ દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ, તમે મને તુલસીજીને જળ ચડાવવાનું મહત્વ તો કહી દીધું, પણ મારા મનમાં હવે એ જાણવાની ઈચ્છા છે કે તુલસીજીને જળ કેવી રીતે અર્પણ કરવું. જળ અર્પણ કરતી વખતે શું બોલવું જોઈએ. તુલસીજીને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસીજીને જળ આપવાનો મંત્ર કયો છે. મને આ બધા પ્રશ્નોનો ઉત્તર આપો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે સત્યભામા, જે પ્રકારે મેં તમને તુલસીને જળ ચડાવવાનું મહત્વ જણાવ્યું એ પ્રકારે તુલસીજીને જળ આપતી વખતે બોલવાવાળા મંત્રનું મહત્વ પણ બહુ છે. આ મંત્ર માત્ર 3 શબ્દનો છે, પણ તે બહુ જ પ્રભાવશાળી છે. જે પણ મનુષ્ય નિત્ય તુલસીજીને જળ આપતી વખતે તેના મુખેથી આ 3 શબ્દ બોલે છે તો સાક્ષાત લક્ષ્મીજી તેના ઘરમાં પ્રવેશ કરે છે. તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે તથા ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. મંત્ર બતાવતા પહેલા તુલસીજીના આ મંત્રનું મહાત્મય તમને હું સંભળાવું છું. તેને તમે ધ્યાનથી સાંભળો. માત્ર આ મંત્રનું મહાત્મય સાંભળવાથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે અને 100 વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કરવાનું પુણ્ય તેને મળે છે. માટે દેવી, તમે આ કથા ધ્યાનથી સાંભળજો. સત્યભામા કહે છે કે હે પ્રભુ, હું આ કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળીશ. મને તુલસીના મંત્રનું મહત્વ સંભળાવો. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન તેમને મહાત્મય કહેવાનું શરૂ કરે છે. મિત્રો, તમને વિનંતી છે કે આ કથાને ધ્યાનથી અને અંત સુધી જરૂર સાંભળજો, તો તેનું ફળ તમને ચોક્કસ મળશે. શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, દક્ષિણમાં એક અત્યંત સુંદર નગરી હતી. એ નગરમાં એક ખોટી બુદ્ધિનો અને પાપી બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો. વાપીઓમાં તો એ શિરોમણી હતો. તેનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે પાપ કર્મ કરવાવાળા અને શાસ્ત્ર જ્ઞાનમાં શૂન્ય હતો. તે જન્મથી તો બ્રાહ્મણ હતો, પરંતુ તે અત્યંત દુલાચારી હતો. તે ન તો ક્યારેય પૂજાપાઠ કરતો અને ન ક્યારેય ધ્યાન કે જપ તપ કરતો. તે ક્યારેય કોઈ અતિથિને સત્કાર પણ ન આપતો. તેના દરવાજે કોઈ અતિથિ, કોઈ ભિખારી આવે તો દાન તો ન આપે, પરંતુ નિર્દયતાપૂર્વક તેને ત્યાંથી ભગાડી દેતો. સ્ત્રીમાં વધારે મોહિત હોવાને કારણે તે બધી સ્ત્રીઓમાં વધારે રુચિ રાખતો હતો. ભારતીય સ્ત્રીઓમાં રંગાયેલો રહેતો હતો. તેને મદિરાપાન કરવાની પણ આદત હતી. સાથે તે માંસ મટન પણ ખાતો. તે દિવસમાં ખેતરોમાં કામ કરીને પાંજરાઓ વેચીને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને રાત્રે વેશ્યાગમન કરતો હતો. આ પ્રકારે એમ બ્રાહ્મણે અનેક વર્ષો સુધી જીવન વિતાવ્યું. પછી એક દિવસ સુરસમાં પાંદડા ભેગા કરવા માટે એક ઋષિની વાટિકામાં પહોંચ્યો. ત્યાં તે ઝાડના પાન તોડી રહ્યો હતો. તે સમયે એક કાળો સાપ ત્યાં આવ્યો અને એ બ્રાહ્મણને કરડી ગયો અને એ જ સમયે તે બ્રાહ્મણનું મૃત્યુ થયું. યમ તો તેને લેવા માટે આવ્યા અને યમલોક જવા લાગ્યા. રસ્તામાં તે યમ સામે બહુ વિલાપ કરવા લાગ્યો.
હે યમનાદ, તમે મને ક્યાં લઈ જાઓ છો? મને છોડી દો, મારા પ્રાણ પાછા આપો. પરંતુ યમ તો તેને કહેવા લાગ્યા, અરે દોસ્ત બ્રાહ્મણ, તારા દુષ્ટ કર્મોને કારણે તને સાપ કરડી ગયો છે અને તારું મૃત્યુ થયું છે. યમરાજા તને જરૂર નરકમાં નાખશે. યમદૂતો બ્રાહ્મણને લઈને યમલોક પહોંચી ગયા અને યમરાજા સામે ઊભા રહી જાય છે. ચિત્રગુપ્તે તે સુરસમાં બ્રાહ્મણના જોખા કાઢ્યા અને યમરાજાને કહે છે, એ ધર્મરાજ, આ બ્રાહ્મણને જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે અને ક્યારેય કોઈ પુણ્યનું કામ નથી કર્યું. યમરાજાએ કહ્યું, તો આ બ્રાહ્મણને ઘોર નરકમાં લઈ જાઓ. તેને ઘોર પાપ કર્યા છે તેને નરકમાં નાખી દો. પછી યમના દૂતો તેને ઘોર નરકમાં લઈને નાખી દે છે. અનેક વર્ષો સુધી તે બ્રાહ્મણ નરકમાં યાતના ભોગવે છે. સજા ભોગવ્યા પછી તેને બીજા જન્મમાં બળદનો અવતાર મળે છે. બળદનો જન્મ પામીને એ બોજ ઉઠાવવાનું, ભાર ઉચકવાનું કામ કરવા લાગ્યો. તેનો માલિક તેની પાસે રાત દિવસ કામ કરાવતો. પછી જ્યારે એની શક્તિ ઓછી થઈ ગઈ તો તેને એક લંગડા આદમીને વેચી દીધો. એ આદમી તેને પોતાના બોજ ઉપાડવા માટે એ બળદનો ઉપયોગ કરતો હતો. તે બળદની પીઠ ઉપર બેસીને ચારે બાજુ ગામો ગામ કર્યા કરતો. આ પ્રકારે એ બળદને 8 વર્ષ સુધી એ લંગડા આદમીનો બોજ ઉઠાવ્યો. પછી એક દિવસ એ લંગડો આદમી એની પીઠ ઉપર બેસીને એક પર્વત પર જવા લાગ્યો. એ પર્વત પર બહુ સમય સુધી ચઢવાને કારણે બળદ બહુ જ થાકી ગયો. એની શક્તિ પૂરી થઈ ગઈ અને પછી તે બેભાન થઈને જમીન પર પડી ગયો અને તે છેલ્લા શ્વાસ લેવા ગયો. આજુબાજુના ઊભેલા લોકો તે બળદ પર દયા આવી અને એના મોઢામાં પાણી રેડવા લાગ્યા. તે લોકોમાં એક પુણ્ય આત્મા પણ હતી. એ બળદના કલ્યાણ માટે તેનું પુણ્ય એ બળદને આપી દીધું. તેને જોઈને બીજા લોકો ઊભા હતા. તેમણે પણ તેમના પુણ્ય યાદ કરી એ બળદને આપ્યા, જેનાથી એ બળદની મુક્તિ થઈ શકે. તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. એણે જોયું કે બધા લોકો પોતપોતાના પુણ્ય એ બળદને આપે છે. એ વેશ્યાએ પણ તેના પુણ્ય એ બળદને આપી દીધા. ત્યારબાદ તે બળદનું મૃત્યુ થયું અને પછી એ સ્થાન પર યમના દૂતો આવે છે અને બળદના શરીરમાંથી બ્રાહ્મણના પ્રાણ કાઢીને યમલોકમાં લઈ જાય છે. યમલોક જઈને તેને યમરાજા સામે ઊભો રાખવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેના લેખા જોખા જુએ છે તો આશ્ચર્યમાં પડી જાય છે કે તે વેશ્યા દ્વારા એ બળદને આપેલું પુણ્ય બહુ મોટું હતું. તે પુણ્યના પ્રભાવથી તેના બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પછી યમરાજા એ બ્રાહ્મણના બધા જ પાપ માફ કરે છે અને કહે છે કે હે બ્રાહ્મણ, એ વેશ્યાએ તેનું પુણ્ય આપીને તારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. માત્ર તેના પુણ્યના કારણે તારા બધા જ જન્મોના પાપ નષ્ટ થયા છે. યમરાજા તેને ફરી મનુષ્યનો જન્મ પ્રદાન કરે છે. આ વખતે એ પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે અને એ મહાન પુણ્યના પ્રભાવથી તેને એ નવા જન્મમાં પણ તેના પૂર્વજન્મની વાત યાદ આવે છે. જ્યારે એ બ્રાહ્મણ મોટો થઈ જાય છે તો તેને યાદ આવે છે કે તેના પાછળના જન્મમાં જ્યારે એ બળદ હતું ત્યારે એક નિશ્ચય તેને તેના પુણ્ય આપ્યા હતા. માટે તેના મનમાં એ વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થઈ અને એ મહાપુરુષ વિશે જાણવા માટે વેશ્યાના ઘરનું સરનામું શોધી અને તેના નગરમાં આવી જાય છે. તે વેશ્યા હવે વૃદ્ધ થઈ ચૂકી હતી. તેને એ વેશ્યા મળી જાય છે તો તેની સામે જઈને તેને વારંવાર પ્રણામ કરે છે, વંદન કરે છે અને વેશ્યાને ધન્યવાદ કરે છે. એ વેશ્યા કહેવા લાગી કે હે બ્રાહ્મણ દેવ, તમે કોણ છો? તમે કયા કારણથી મારા જેવી વેશ્યાને ધન્યવાદ આપો છો? મેં તમારું એવું કયું કાર્ય કર્યું છે કે તમે ધન્યવાદ કરો છો? તે બ્રાહ્મણ બોલ્યા કે હું એ જ બળદ છું જેને તમે તમારા પુણ્ય આપ્યા હતા. મારા પાપ કર્મના કારણે મને ગયા જન્મમાં બળદનો અવતાર મળ્યો હતો. એ પર્વત પર હું જ્યારે જઈ રહ્યો હતો, હું મરી રહ્યો હતો, ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું અને તમારા પુણ્યના પ્રભાવથી મને ફરી મનુષ્યનો જન્મ મળ્યો.
તમારા લીધેલા એ પુણ્યને કારણે મારા ગયા જન્મના બધા જ પાપો બળી ગયા. તમારા પુણ્યના કારણે મને મારા પૂર્વજન્મની બધી જ વાત યાદ છે. પરંતુ હે માતા, હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એવું એ સમયે કહ્યું પુણ્ય પ્રદાન કર્યું કે જેના કારણે મારા બધા જ જન્મના પાપ નષ્ટ પામ્યા. હું એ પુણ્ય વિશે જાણવા માંગુ છું. ત્યારે એ વેશ્યા કહે છે કે હે બ્રાહ્મણ દેવ, મેં તો મારા જીવનમાં ક્યારેય કોઈ એવા પુણ્યના કામ નથી કર્યા, પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પિંજરામાં રહીને હંમેશા કંઈક ને કંઈક બોલ્યા કરે છે, જેને સાંભળીને મારું અંતકરણ પવિત્ર થઈ ગયું. પોપટ દ્વારા બોલેલા મંત્રનું પુણ્ય મેં તમને દાન આપ્યું હતું. પછી એ વેશ્યા અને એ બ્રાહ્મણ એ પોપટ પાસે ગયા અને તેમને પૂછવા લાગ્યા કે હે પોપટ, તું એવો કયો મંત્ર બોલી રહ્યો છે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો? આ મંત્ર તને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો અર્થ શું છે? એ પોપટે તેના પૂર્વજન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ પોપટ કહે છે કે હે બ્રાહ્મણ દેવ, પાછળના જન્મમાં હું એક બ્રાહ્મણ હતો. મારા જ્ઞાનમાં અહંકારના લીધે હું આંધળો થઈ ગયો હતો. મેં ક્યારેય ગુરુજનોના આદર સત્કાર ન કર્યા. મને મારા જ્ઞાનનો એટલો બધો ઘમંડ થઈ ગયો હતો કે જે કારણથી મારો ક્રોધ અતિશય વધવા લાગ્યો અને હું બધા સાથે ઝઘડા કરવા લાગ્યો. અન્ય મનુષ્યને તુચ્છ સમજવા લાગ્યો. વિદ્વાન બ્રાહ્મણોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો અને કાલ અંતરમાં પછી મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોકમાં લઈ જવામાં આવ્યો. ગુરુજનોના અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં નાખવામાં આવ્યો. મારા પાપ કર્મના કારણે મારી નાની ઉંમરમાં જ મને મારા માતા પિતાથી મને વિયોગ મળ્યો. હું મારા માતા પિતાથી છૂટો પડી ગયો અને પછી હું ઝાડની ડાળી પર બેસીને રડી રહ્યો હતો, તો એ સ્થાન પરથી એક ઋષિમુનિઓ ત્યાંથી જઈ રહ્યા હતા. તો એમણે મારા કરુણ પોકાર સાંભળ્યો અને મને તેના આશ્રમમાં લઈ ગયા. ત્યાં તેમણે મને એક સુંદર પિંજરામાં રાખ્યો અને મારી સાર સંભાળ રાખી, મારી દેખરેખ કરી અને મને નિત્ય ભોજન આપતા અને મને શિક્ષા પણ આપતા, મને બધું જ શીખવાડતા. અને સ્થાન પર ઋષિમુનિ, તેમની પત્ની અને તેમના બાળકો બધા જ નિત્ય તુલસીના છોડને જળ અર્પણ કરતા હતા અને એની સામે એક મંત્રનો જાપ કરતા હતા. તેમના મુખેથી વારંવાર એ મંત્રને સાંભળીને મને એનું રટણ થઈ ગયું. એ મંત્ર મેં ગોખી લીધો હતો. ત્યારથી જ હું એ મંત્રને જાણી ગયો છું અને એ જ મંત્ર હું રાત દિવસ બોલું છું. એ મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ થયું નથી અને હું આટલા વર્ષ સુધી જીવતો રહ્યો છું. એકવાર બન્યું એવું કે એકવાર એક ચોર એ આશ્રમમાં આવી ગયો અને પિંજરા સહિત મને ચોરી લીધો. અને પછી મને ચોરે આ વેશ્યાને વેચી દીધો. આ વેશ્યાએ મને ખરીદી લીધો. આ વેશ્યાના ઘરે આવ્યા બાદ પણ હું એ મંત્ર બોલ્યા કરતો હતો અને એ સાંભળીને આ વેશ્યાનું જીવન પણ પવિત્ર થઈ ગયું. આ વેશ્યાએ વેશ્યાપણું છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી. મારા પૂર્વજન્મના બધા જ પાપ નષ્ટ થઈ ગયા અને એ મંત્રના પ્રભાવથી વેશ્યાનું અંતકરણ પવિત્ર થઈ ગયું. હે બ્રાહ્મણ દેવતા, એ જ મંત્રના પુણ્યથી તમારા પણ બધા જ જન્મના પાપ ભ્રષ્ટ થઈ ગયા છે. આ પ્રકારે એ પોપટ બ્રાહ્મણને અને બધી જ વાત કહી અને તે સાંભળીને બ્રાહ્મણ અને વેશ્યા બહુ જ પ્રસન્ન થયા અને બંને પછી તે નિત્ય તુલસીને જળ અર્પણ કરતી વખતે એ મંત્રનો જાપ કરવા લાગ્યા. પછી એ પોપટ, વેશ્યા અને બ્રાહ્મણ અંતકરણમાં એમનું દિવ્ય વિમાન આવ્યું અને એ વિમાનમાં બેસીને વિષ્ણુલોકમાં ચાલ્યા ગયા. ભગવાન શ્રી કૃષ્ણ સત્ય ભાવનાથી કહે છે કે હે દેવી સત્યભામા, તમે જોયું ને કે માત્ર તુલસીજીના એ મંત્રના પ્રભાવથી એ પોપટે, બ્રાહ્મણ અને એ વેશ્યાના બધા જ પાપ નષ્ટ થઈ ગયા. માટે બધા જ મનુષ્યને રોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ એક મંત્રનો ઉચ્ચારણ જરૂર કરવો જોઈએ કે દેવી, આ મંત્ર આ પ્રકારે છે, તમે ધ્યાનથી સાંભળજો. ઓમ વૃંદાવન સ્વાહા. તુલસીજીને જપ પણ કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે
કે જે પણ સ્ત્રી નિત્ય તુલસી સામે ઊભા રહીને આ મંત્રનો ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે. જે પુરુષ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે. જે ઘરની સામે નિત્ય તુલસીજીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે. આ મંત્ર સમસ્ત ફળોને પ્રદાન કરનારો છે, માટે જે પણ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને બધી સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરી વાળ બાંધીને શેથો પૂરીને નિત્ય તુલસીને જળ ચડાવવું જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. રોજ તુલસીની પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી બધા જ દોષ સમાપ્ત થાય છે. નિત્ય સાંજના સમયે પણ સંધ્યા ટાણે તુલસીજીની સામે દીવો કરવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. તુલસી પાસે દીવો કરવાથી મનુષ્યને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. હજારો અમૃતના ગળાથી નવડાવવાથી શ્રી હરિ વિષ્ણુને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવામાં પ્રાપ્ત થાય છે. 10,000 ગાયને દાન કરવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ માત્ર તુલસી પત્રના દાનથી મેળવી લે છે. જે મનુષ્ય તેના મૃત્યુના સમયે એના મુખમાં તુલસી પત્રનું જળ લે છે તે સંપૂર્ણ પાપમાંથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્ણિમા, અમાવસ્યા, દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહનકાળ, રાત્રિ અને શૌચના સમયે તેલ લગાવીને સ્નાન કર્યા વગર અથવા હાથ પગ ધોયા વગર રાત્રિના કપડાં પહેરીને તુલસીના પત્ર તોડે છે તે મહાપાપી હોય છે. શ્રદ્ધા, વ્રત, દાન, ધર્મ તથા દિવ્ય પૂજા માટે તોડેલા તુલસી પત્ર વાસી હોવા છતાં પણ 3 રાત્રિ સુધી પવિત્ર રહે છે. તુલસીનો એક ભાગ એક એક પત્ર તોડ્યા વગર તુલસીના પાન સાથે આગળનો અગ્રભાગ તોડવો જોઈએ. તુલસીની મંજરી બધા જ ફૂલો કરતાં વિશેષ ગણવામાં આવે છે. મંજરી તોડતા સમયે પૂજ્ય ભાવથી છોડને હલાવ્યા વિના તુલસીના આગળના ભાગને તોડવો જોઈએ. આનાથી પૂજાનું ફળ લાખ ગણું વધી જાય છે. તુલસીના પાનને ક્યારેય નખથી ન તોડવા જોઈએ, આનાથી પાપ લાગે છે. રાત્રે તુલસીના છોડને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ અથવા તેના પત્તા ન તોડવા જોઈએ. આમ કરવું અશુભ મનાય છે. રાત્રે તુલસીના છોડની નિંદ્રા અવસ્થામાં હોય છે. આવી અવસ્થામાં પાન તોડવાથી પાપ લાગે છે. ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ રેડવું જોઈએ. દૂધ ચડાવતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ. તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખો અને તેના પર તુલસી પત્ર ચડાવો. પૂજામાં શાલિગ્રામને દૂધથી પલાળેલા હળદરનું તિલક એટલે કે ચાંદલો જરૂર કરવું. શાલિગ્રામ ઉપર તુલસી પત્ર મૂકીને ચંદન લગાવો. જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં છે તો તુલસીની પૂજા ન કરવી. માસિક ધર્મ દરમિયાન તુલસીજીને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગે છે. તેનાથી સ્ત્રીનું દુર્ભાગ્ય વધે છે. તો મિત્રો, આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને તુલસીને જળ આપવાના મંત્રનું મહાત્મય બતાવ્યું છે અને તે મંત્ર બતાવ્યો છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા પણ જરૂરથી લખજો. સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો.